ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવી ત્રણ વાક્યરચના, ત્રણ સ્ટ્રક્ચર્સ એટલે ફોર્મ્યુલા જોવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ આઈ થિંક. મિત્રો, પહેલી વાક્યરચના છે આઈ થિંક. એની પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ આવશે એટલે ભવિષ્યકાળ આવશે, વિલ સાથે V1 એટલે મૂળ ક્રિયાપદ આવશે. બીજું કે આઈ થિંક એટલે હું વિચારું એવું થાય છે, એટલે કે હું માનું છું એવું પણ આપણે મિનિંગ કરી શકીએ. કે આઈ થિંક યુ વિલ પાસ આઈએલટીએસ એક્ઝામ. મને લાગે છે કે તમે આઈએલટીએસ એક્ઝામ પાસ કરશો. આઈ થિંક શી વિલ ગેટ ફર્સ્ટ ક્લાસ. મને લાગે છે કે તે ફર્સ્ટ ક્લાસ મેળવશે. આઈ થિંક હી વિલ ગેટ સક્સેસ. મને લાગે છે કે તે સક્સેસ મેળવશે. આઈ થિંક યુ વિલ કેચ અ બસ. મને લાગે છે કે તમે બસ પકડશો. આઈ થિંક ઇટ વિલ રેઇન ટુ નાઇટ. મને લાગે છે કે આજે રાત્રે વરસાદ પડશે. આવી જ એક બીજી વાક્યરચના છે આઈ ડોન્ટ થિંક. હવે ડોન્ટમાં નેગેટિવ આવે છે એટલે પાછળ વિલ નોટ નહીં થાય પણ વિલ રહેશે. ફ્યુચર ટેન્સ જ આવશે પણ વિલ ફક્ત. આઈ ડોન્ટ થિંક યુ વિલ પાસ જીપીએસસી. મને લાગતું નથી કે તમે જીપીએસસી પાસ કરો. આઈ ડોન્ટ થિંક શી વિલ કેચ ટ્રેન. મને લાગતું નથી કે તે ટ્રેન પકડી શકે. આઈ ડોન્ટ થિંક હી વિલ ગેટ ફર્સ્ટ ક્લાસ. મને લાગતું નથી કે તે ફર્સ્ટ ક્લાસ મેળવશે. આઈ ડોન્ટ થિંક હી વિલ સક્સીડ ઇન હિઝ બિઝનેસ. મને લાગતું નથી કે તે બિઝનેસમાં સફળ થશે. આઈ ડોન્ટ થિંક ધે વિલ રીચ ઇન ટાઈમ. મને લાગતું નથી કે તેઓ સમયસર પહોંચશે. સિમિલરલી વી હેવ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન વાક્યની વાક્યરચના આના જેવી છે કે ડુ યુ થિંક એટલે તમને લાગે છે, તમે વિચારો છો. ડુ યુ થિંક યુ વિલ પાસ ધીસ એક્ઝામ. તમને લાગે છે કે તમે એક્ઝામ પાસ કરશો. ડુ યુ થિંક શી વિલ ગેટ અપ અર્લી. શું તમને લાગે છે કે તે વહેલા ઉઠશે. ડુ યુ થિંક દે વિલ ડુ યોગા. શું તમને લાગે છે કે તેઓ યોગા કરશે. ડુ યુ થિંક હી વિલ હેલ્પ યુ. તમને લાગે છે કે તે તમને હેલ્પ કરશે. ડુ યુ થિંક શી વિલ ગેટ સક્સેસ ઇન હર એન્ડેવર. શું તમને એવું લાગે છે કે તે તેના પ્રયત્નમાં, તેના એફર્ટની અંદર સફળ થશે. ક્વેશ્ચન યાની કે પ્રશ્ન વાક્ય છે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ.